સદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન સર્વે હરિ ગુરુ સંતન કી વાલા પ્રેમી સજનો, મારા આત્માઓ, આજે બાબુ સાહેબ લીલાબેન તેમના પુત્રવધુ જેકો સ્વર્ગવાસને પામેલા નિર્વાણ પદને એ તિથિ નિમિત્તે આજે આપ બધાને આમંત્રિત કર્યા છે. ગુરુદેવ સહિત હરિભક્તો, ગુરુ ભક્તોને સત્સંગ સાંભળવા માટે, હરિરસ પીવા માટે, જ્ઞાન અનુભવ પામવા માટે. તો વહાલા પ્રેમી સજ્જનો, એ આત્મા જ્યાં હોય ત્યાં પરમ સુખ શાંતિ ને પામે. આજે આપણે એવું જ કંઈક ભગવદ્ ગીતા ગ્રંથની અંદર શ્રી ભગવાન વચનના અમૃત વિશે લેશું. બધા આત્મજ્ઞાની છો, અનુભવ જ્ઞાની છો, સમજણના ઘરમાં છો, સત્સંગી છો, તો સહજમાં આપને ખ્યાલ આવી જશે. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મન મારું અર્જુન, આત્મા મારું પરબ્રહ્મ. જેમના માટે સુખ કરવો યોગ્ય નથી. એક મનને નથી કહેતા, આખા વિશ્વના મનને કહે છે. જો આશ્રય લે તો ભગવાન, તો સમજણમાં આવે તો મન શોકથી રહિત થાય. શોક કરવો યોગ્ય નથી, માટે તું શોક કરે છે. અને પંડિતો જેવા બોલ બોલે છે, જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે. શું જતું રહ્યું છે? પ્રાણ. તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા, તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા. શું કામ? કે જ્ઞાનીજન પાસે સારાસાર પારક શક્તિ હોય છે, પારક દ્રષ્ટિ, અનુભવ દ્રષ્ટિ હોય છે. હું કોઈ કાળમાં ન હતો એવું નથી. હું કોણ, તું કોણ અને તે કોણ? આવું સુંદર મજાનું સાચા સદગુરુ, પૂરા સદગુરુ મળે છે શરણું, ત્યારે આ અનુભવ જ્ઞાન થાય છે. હું, તો અને તે, એવું કયું સ્વરૂપ છે? અનુભવ સ્વરૂપ એવું કયું પદ છે કે જ્યાં હું, તું અને તે સમાય જાય છે? એટલે જ કહ્યું છે કે જીવ, ઈશ્વર અને માયા જેમાં સમાય. હું કોઈ કાળમાં ન હતો એવું નથી. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ. કોણ બોલે છે? ચાલો જોઈ, કોણ બોલે છે? શ્રી ભગવાન બોલે છે. બોલતા ભગવાન છે કે અબોલ ભગવાન છે? બોલતા ભગવાન છે. એટલે કીધું કે બોલે તે બીજું નહીં, પરમાત્મા પોતે. અજ્ઞાનીની આંધળો આગો જઈ પોતે. જ્યાં સુધી જૂઠા જગત સાથે મનુષ્યનો સંબંધ હોય છે,
મનુષ્ય દેહનું ભાન કયું નથી. જીવાત્માને એમ છે કે હું મનુષ્ય છું, હું ફલાણા નામનો વ્યક્તિ છું. ત્યાં સુધી આત્મદર્શન કે આત્મયોગ થતો નથી. પણ એ જ વસ્તુ જે ઉલટી છે એને સુલટી કરવામાં આવે છે કે જે માયામાં હું લાગેલું છે એ જ હું આત્મામાં લગાવવાનું છે. એટલે શ્રી ભગવાન બોલ્યા છે કે હું કદી ન હતો એવો નથી. એટલે ભગવાન શ્રી ભગવાન બોલતા તો છે, નર દેહે નારાયણ તો હરિગુરુ સંત છે, હાજરના ભગવાન. તેની સાથે ચૈતન્ય મૂર્તિ છે. કેવી છે? ચૈતન્ય મૂર્તિ છે, અનુભવ જ્ઞાન સ્વરૂપ મૂર્તિ છે, પૂર્ણ પુરુષોત્તમ મૂર્તિ છે. તો ભગવાન અત્યારે હોય કે નહીં? પહેલાય હતા, અત્યારે છે અને હજી પણ હશે. તેમ શિષ્યને એટલે કે ભક્તને પણ કહે છે કે જેણે આશ્રય લીધો હોય તો એ ભક્ત છે, તો એના જીવનમાં અનન્ય ભક્તિ આવે છે. સત્સંગ કે જે ભક્ત આશ્રય લે છે તે વચન પ્રમાણે સત્સંગ ખેડે છે, તો એને બધું જ સમજણ ને અનુભવમાં હોય છે. એ પરમ આત્મા પછી જ્ઞાન વિહોણો હોતો નથી. એ જ્ઞાન યુક્ત થાય છે, યોગ યુક્ત થાય છે. યાર, કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ, એવું પણ નથી. સુંદર વાત. હું, તું અને તે. એટલે જ મહાત્મા પુરુષો કહે છે કે તું કોણ છો ને ગુરુ કોણ છે અને હરિ શું છે. આ વિચાર કરીએ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, શ્રી ભગવાન કેવા છે? બાળક છે, વૃદ્ધ છે. ગુરુ ગોવિંદ વૃદ્ધ છે ના. ગુરુ ગોવિંદ દનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. જેમ પુષ્પની અંદર સુગંધ છે અને પુષ્પ સહિત જ સ્વાદ સુગંધ છે, એમ જ ગુરુને ગોવિંદ હોય છે. કેવા સ્વરૂપ છે? તો કે સગુણ સ્વરૂપ છે, તો નર દેહે નારાયણ છે. ગુરુના બે સ્વરૂપ છે પરમ ગુરુના, એક શિરગુણ સગુણ સ્વરૂપ છે, એક નિર્ગુણ સ્વરૂપ છે. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની ને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, પણ આત્મા તો બાળક નથી, વૃદ્ધ નથી અને યુવાને નથી. ભગવાને જે વચનામૃતની અંદર સુંદર મજાની વાત કરી, તે સગુણ સ્વરૂપની વાત કરી છે, ચૈતન્ય સ્વરૂપની. કે હું કોઈ કાળમાં ન હતો, અત્યારે પણ છું, પહેલા પણ હતો અને હવે પછી પણ આવીશ. તું મને ક્ષેત્રજ્ઞ જાણ હે અર્જુન. એમ એવા ગુરુ મળવા જોઈએ. આજે પૂજાની પેટી આપી દે, કંઠી બાંધી દે, કાન ફૂકી દે, અને તું મારો ચેલો ને હું તારો ગુરુ ના. બહુ સુંદર ગોષ્ઠી હોવી જોઈએ ગુરુ સેવા. ધીરે ધીરે કે જે લોકો
ગૃહસ્થ ધર્મમાંથી ગુરુ પાસે જાય છે તે આ વિદ્યા ગ્રહણ કરવા જાય છે. કઈ વિદ્યા? તો કે વિદ્યાઓની વિદ્યા. ગૃહ્ય, આચરણમાં મૂકવું સહેલું અને પવિત્ર કરતા પણ પવિત્ર. સૌથી શ્રેષ્ઠ જ્યારે હાજર મળે મહાત્મા એવા પરમ ગુરુઓ, ત્યારે સહજ આ અનુભવ થઈ જાય છે. શબ્દ વેદમાં પડ્યો છે, વસ્તુ બહુ નજીકમાં છે કે નથી? જુઓ અહીંયા કેવી સુંદર મજાની વાત છે. શરીર અને જીવાત્મા. તો જીવાત્મા એ શબ્દ વેદમાં પડ્યો છે, શરીર શબ્દ વેદમાં પડ્યો છે. બાળપણ, યુવાનીને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, એ પણ આમાં શબ્દ છે. શબ્દાતીત ક્યાં છે? જ્યારે શબ્દાતીત લક્ષમાં આવી જાય છે ને, ત્યારે જ બ્રહ્મ વિદ્યા એટલે એ પરમ જ્ઞાનનો અનુભવ થાય છે અને જ્ઞાનને ગોષ્ઠી થાય છે એવા ગુરુ ગોવિંદ સાથે. શરીર ક્યાં છે? આમાં છે, વેદમાં છે શરીર, કે શરીર તમારી પાસે છે? ચાલો જોઈએ. શરીર તમારી પાસે છે. શરીર શબ્દ વેદમાં છે, જીવાત્મા શરીરમાં છે, પણ જીવાત્મા શબ્દ વેદમાં છે. બાળપણ, યુવાની ને વૃદ્ધાવસ્થા શરીરમાં આવે છે, છતાં પણ શરીરમાં બાળપણ, યુવાન ને વૃદ્ધાવસ્થા ન ભગવાન છે, ન ગુરુ છે, ન તમે છો. છતાં મનુષ્ય મનથી માની લે છે અને દુઃખી થાય છે. મમતા એને મારે છે, અહંકાર એને હણાવી નાખે છે.